અંબાજી નજીક આવેલા પાડલિયા ગામમાં પોલીસ, વન વિભાગ અને આદિવાસી સમાજના લોકો વચ્ચે જે ઘર્ષણ થયું હતું તે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। 500ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આને જ લઈને હવે ચૈતર વસાવા મેદાને પડ્યા છે અને આગામી સમયમાં મુખ્યમંત્રીને મળવા પણ તેમણે જવાના છે અને આ કેસ પાછા ખેંચવાને લઈને તેમણે શું માંગણી કરી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। થોડા દિવસ અગાઉ દાતાના પાડલિયા ગામમાં વન વિભાગની ટીમ છે તે પોલીસ સાથે સરકારી જમીન ઉપર જે દબાણ હતું તે ખાલી કરાવવા માટે ત્યાં પહોંચી હતી ત્યારે ત્યાંના સ્થાનિક આદિવાસી લોકો સાથે ઘર્ષણ થયું હતું। પોલીસનું કહેવું છે કે ત્યાંના સ્થાનિકો દ્વારા તીરકામઠા ચલાવવામાં આવ્યા, પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં 47 જેટલા પોલીસ અધિકારી કર્મચારી ઈજાગ્રસ્ત થયા। પોલીસ અને વન વિભાગના વાહનોમાં તોડફોડ કરવામાં આવી અને આગ પણ લગાવી દેવામાં આવી। આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી હતી। પાડલિયા ગામમાં પોલીસના ધાડે ઉતારી દેવામાં આવ્યા હતા અને આ મામલે 25 જેટલા લોકોના નામજોગ અને 500ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। આ મામલો સામે આવ્યા બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પાડલિયા ગામમાં જશે તેવું આહવાન કર્યું હતું અને તેમણે જ્યારે આ ગામમાં પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં ત્યાં લોકો પણ તેમની સાથે જોડાયા હતા અને તેમણે ત્યાં લોકોને સંબોધન પણ કર્યું હતું અને તેમણે આક્ષેપ કર્યા હતા કે પોલીસ દ્વારા આદિવાસી લોકો પર ગોળીઓ ચલાવવામાં આવી, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને તેમની સાથે મારામારી કરવામાં આવી। આ આક્ષેપ બાદ હવે ચૈતર વસાવાએ કહ્યું છે કે પાટીદાર આંદોલન સમય દરમિયાન જે રાજદ્રોહનો કેસ થયો હતો અને તેને પરત ખેંચવામાં આવ્યો છે તે જ પ્રકારે પાડલિયા ગામમાં જે આદિવાસી લોકો ઉપર કેસ કરવામાં આવ્યો છે તે પાછો ખેંચાવવો જોઈએ અને આને લઈને હવે આગામી સમયમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પણ જવાના છે। પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે ચૈતર વસાવા તેમને સાંભળીએ। હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા અને બાદમાં એમના સહિતના આગેવાનોના તમામ કોર્ટોમાંથી દેશદ્રોહ સહિતના બધા જ પ્રકારના કેસો પરત ખેંચવાનો સરકારે નિર્ણય કર્યો છે ત્યારે સવાલ હાર્દિક પટેલનો નથી, સવાલ એ ગુજરાતની કાનૂની વ્યવસ્થાનો છે। ત્યારે અમે સરકાર પર માંગણી કરીએ છીએ, હાલમાં અંબાજી નજીક પાડલિયા ગામમાં જે આદિવાસીઓ પર ખોટો કેસ કરવામાં આવ્યો છે એ કેસ પરત લેવામાં આવે, સાથે સાથે ગુજરાતમાં જે પણ એસસી, એસટી, ઓબીસી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પર આંદોલન દરમિયાન જેટલા પણ કેસો થયા છે એ તમામ કેસો પરત લેવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ અને આવનારા દિવસોમાં અમે સરકારશ્રીને આ બાબતને લઈને મળવા પણ જવાના છે। ચૈતર વસાવાએ કહ્યું કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા ત્યારબાદ પાટીદાર આંદોલન સમયે જે નેતાઓ ઉપર રાજદ્રોહનો કેસ થયો હતો તે પરત ખેંચવામાં આવ્યો છે તે જ પ્રકારે પાડલિયા ગામમાં આદિવાસી લોકો સામે ખોટો કેસ કરવામાં આવ્યો છે અને તે પરત ખેંચાવવો જોઈએ। સાથે તેમણે માંગણી કરી છે કે એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન જે કેસ થયા છે તે પણ પરત ખેંચવામાં આવે। હાલ પાડલિયા ગામમાં જે ઘટના બની છે તેને લઈને હાલ રાજકારણ ગરમાયું છે અને તેને જ લઈને વિપક્ષના નેતાઓ પોતાની માંગણીઓ છે તે સરકાર સમક્ષ મૂકી રહ્યા છે। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।